સુરતમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના કેટલાક રૂટ પર કડકાઈથી દબાણ દૂર કરવામાં આવે છે, પરંતુ માથાભારે તત્વોના દબાણ દૂર કરવા પાલિકા લાચાર હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આજે ચૌટા બજાર વિસ્તારમાંથી એમ્બ્યુલન્સ બહાર કાઢતા ડ્રાઈવરને પરસેવો નીકળી ગયો હતો। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભારે તત્વોના દબાણના કારણે દિવસે ને દિવસે સ્થિતિ કફોડી બની ગઈ છે। ચૌટા બજાર વિસ્તારમાં ભારે દબાણના કારણે સ્થાનિકોને પોતાના વાહનો ઘર સુધી લઈ જવા માટે મુશ્કેલી પડી રહી છે। લોકોની અનેક ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર ચૌટા બજારના દબાણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ છે, જેના કારણે દબાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। ચૌટા બજારમાં દબાણના કારણે સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ છે। ત્યારે આજે આ માથાભારે તત્વોના દબાણ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી। ચૌટા બજાર વિસ્તારમાંથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ નીકળી હતી, પરંતુ દબાણના કારણે એમ્બ્યુલન્સ આગળ વધી શકતી નહોતી। એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા સતત સાયરન વગાડવામાં આવતા હતા, પરંતુ માથાભારે દબાણ કરનારાઓ દબાણ ખસેડતા ન હતા। જોકે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરતા માંડ એમ્બ્યુલન્સ બહાર નીકળી શકી હતી। ગઈકાલે સવારે આઈ થિંક 11 વાગ્યા જેવા એમાં સસરા પડી ગયા હતા, તો એમને પેરેલાઇઝ એટેક આવેલો હતો, તો એમના માટે અમે એમ્બ્યુલન્સ 108 બોલાવી હતી। તો 108ને આવતા મેક્સિમમ અડધો કલાક થઈ ગયો હતો। સમસ્યા કેવી છે કે દર વખતે આવું હોય છે કે? હા, દર વખતે આવું હોય છે। જ્યારે બી અમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય ને, તમારે એટલી બધી તકલીફ પડે છે ને કે આ બજારમાં આવું બહુ જ તકલીફ પડે છે। તો સ્થાનિકો રજૂઆત કરો છો, કોઈ સાંભળતું નથી કે કઈ રીતની સમસ્યા ટ્રાફિકની અંદર હોય? સાંભળે તો છે, પણ કેવું છે કે હવે બધા જ લોકો કહીને થાકી ગયા છે, પણ કોઈ સાંભળતું નથી। દુકાનવાળા જ નથી સાંભળતા। દુકાનવાળા સાંભળે ને તો આટલી બધી તકલીફ ના પડે। ચૌટા માર્કેટના દબાણને હિસાબે જીવ જોખમમાં મુકાઈ જાય, 100% મુકાઈ જાય। આ તો સારું કે થોડી આ નહીં એટલું બધું અમારે નહીં એટલું હતું, પણ આજે કોઈ વધારે વાગ્યું હોય ને વધારે કઈ હોય તકલીફ તો પેશન્ટ અહીંયા જ આપણે ભૂલી જવું પડે, એ રીતની અહીંયા એ છે। બિલકુલ, ગઈકાલે પણ આ પ્રકારનો એક બનાવ અહીંયા આગળ બન્યો છે। એમ્બ્યુલન્સ અહીંયા ટ્રાફિકમાં અને દબાણને કારણે અટકી ગઈ, જે અમને મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પણ મને જાણવા મળ્યું। આ ખૂબ જ દુઃખદ બાબત છે। ભૂતકાળમાં પણ આવી રીતના ઘણા બનાવો અહીંયા બન્યા છે। અમારા સુરતના ચૌટા બજારના નાથુભાઈ હરગોવનદાસ કઢીવાળાના શ્રી ભૂપેન્દ્રભાઈ, જેને પણ ગલ્લા પર જ એટેક આવી જતા આવી રીતના વાહનની વ્યવસ્થા ન થતાં એમણે દમ તોડી દીધો હતો। આવા અસંખ્ય બનાવો આ દબાણને કારણે અહીંયા બનતા રહે છે। ભૂતકાળમાં હું કોર્પોરેટર હતો ત્યારે પણ મારી ઘણી રજૂઆતો રહી છે। પોલીસ તંત્રને, મહાનગરપાલિકાના તંત્રને મેં રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયાના લોકો શાંતિથી રહી શકે, અહીંયાના દુકાનદારો શાંતિથી ધંધો કરી શકે એવી વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ, પરંતુ ગમે તે કારણસર આ દબાણ પર અસરકારક કાર્યવાહી થતી નથી। અહીંયા આ વિસ્તારની 175 વર્ષ જૂની હોસ્પિટલ, ભટ્ટની હોસ્પિટલ, જાણે સુરત જનરલ હોસ્પિટલ, એમના ટ્રસ્ટીઓએ પણ આ કારણથી ત્રાસીને અહીંયાથી હોસ્પિટલ બીજે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે, જે ખૂબ જ દુઃખદ નિર્ણય છે। શા કારણે આ તમારી રજૂઆત અનેકવાર છતાં પણ નથી થતું? શું લાગે છે આ માથાભારે તત્વોનું હોઈ શકે છે દબાણ? શું કહેવું? બિલકુલ, ગમે તે કારણ હોય, તંત્ર નથી કરતું એનો મતલબ એ છે કે તંત્રની પણ કંઈક મિલીભગત અંદર હોઈ શકે, એવું મારું માનવું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।